વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 5 BC બરાબર 6 સેન્ટીમીટર AB બરાબર 5 સેન્ટીમીટર અને ABC ખૂણો 60 નો હોય તો તેવો ત્રિકોણ ABC રચો અને આ ત્રિકોણની અનુરૂપ બાજુને સમરૂપ હોય તેવો 3/4 પ્રમાણ માપવાળો બીજો ત્રિકોણની રચના આપણે કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ભાગની અંદર આ રચના નંબર 2 છે કે આપેલા સ્કેલ માપન વાળો આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ રચો એ આપણે જોઈ ગયા છે। તો હવે આજે આપણે આની રચનાઓ જોઈશું અને સાથે સાથે મુદ્દાઓની ચર્ચા કરતા જઈશું। તો સૌપ્રથમ આપણો ત્રિકોણ કેવો છે આપણે આછી આકૃતિ જો દોરીએ તો આ રીતનો આપણો ત્રિકોણ છે। એમાં BC બરાબર 6 સેન્ટીમીટર, ઉપર શિરોબિંદુ A, AB 5 અને તમને ખૂણો ABC લાખનો આપ્યો છે 60। તો આવો તમારે સૌપ્રથમ ત્રિકોણ રચવાનો છે। તો સૌપ્રથમ આપણે BC પાયો લઈશું, એના ઉપર 60 નો પહેલા ખૂણો કરશું અને એ કિરણ ઉપર આપણે 5 સેન્ટીમીટર અંતરે એ બિંદુ લઈને ત્રિકોણ ABC ની આપણે રચના કરીશું। તો સૌપ્રથમ આપણે સેન્ટીમીટર લંબાઈનો BC રેખાખંડની આપણે રચના કરી। તો ધારો કે આ BC 6 સેન્ટીમીટર લંબાઈવાળો રેખાખંડ છે। હવે એના ઉપર આપણે 60 અંશનો ખૂણો રચવાનો છે। તો 60 અંશનો ખૂણો આપણને આવડે છે, ધોરણ 9 ની અંદર એનો અભ્યાસ આવી ગયો છે। તો D ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનું એક ચાપ રચો। એ ચાપ ઉપરથી તમે ચાપ મારશો એટલે તમને આ રીતના પહેલા ચાપને છેદશે તો એ ખૂણો તમારો 60 નો આવશે। તો B બિંદુ અને આ ચાપને જોડતો તમે એક રેખાખંડ રચી દો। તો આ રીતના તમે આ એક કિરણ રચશો એટલે 60 અંશનો ખૂણો રચાશે। હવે આ 60 અંશના ખૂણા ઉપર 4 સેન્ટીમીટર અંતરે B થી A બિંદુ આવેલું છે। તો આપણે 4 સેન્ટીમીટરનો પરિકરની મદદથી ફૂટપટ્ટીથી માપીને 4 સેન્ટીમીટરનો આપણે ચાપ લઈશું। ધારો કે આ આપણું A બિંદુ 4 સેન્ટીમીટર એ બિંદુ આવે છે। તો આપણે આ AC ને જોઈન કરી લઈશું એટલે આપણને આપણો આપેલો માગ્યા મુજબનો ત્રિકોણ ABC મળશે। હવે આ ત્રિકોણને સમરૂપ હોય તેવો 3/4 ગુણોત્તર વાળો આપણે ત્રિકોણની રચના કરવાની છે। તો એના માટે આપણને ખબર છે કે આપણે લઘુકોણ બનાવે તેવો અહીં એક આપણે કિરણ લઈએ છીએ BX કિરણ। તો આ રીતના આપણે એક BX કિરણની રચના કરીશું। અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમે મુદ્દાઓ પણ જો લખતા જાઓ, જે કાર્ય કરો છો તેના મુદ્દા લખતા જાઓ। તો આપણો ધારો કે પહેલો મુદ્દો શું આવશે કે BC બરાબર 6 સેન્ટીમીટર, AB બરાબર 4 સેન્ટીમીટર અને ખૂણો ABC બરાબર 60 હોય તેવો ત્રિકોણ ABC રચો। તો પહેલો મુદ્દો આપણો આવશે। બીજો મુદ્દો શું આવશે? તો બીજો મુદ્દો આવશે કે BC ના જે અર્ધતલમાં A છે તેના વિરુદ્ધ અર્ધતલમાં BC કિરણ રચો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય। BC ના જે અર્ધતલમાં A બિંદુ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં BX કિરણ એવું રચો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય। તો આ રીતના આપણને બીજો મુદ્દો મળશે। અગાઉની રચનાની અંદર જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સેમ જ લખાણ આવે છે, માત્ર આ તમારા બિંદુઓના નામો બદલાતા હોય તો તમારે બદલવા પડે। બાકી મુદ્દાઓ એક રચનાના જો તમને આવડી જાય તો એ સેમ મુદ્દાઓ આવે છે। હવે આપણે આપણો ગુણોત્તર 3/4 છે। પરિસ્થિતિ ધ્યાન રાખજો, આ જ વસ્તુ યાદ રાખવાની કે આમાં મોટી સંખ્યા કેટલી છે 4। તો BX કિરણ પર આપણે 4 ચાપ મારવાના છે। છેદના જે હોય છે 4, તો ચોથા ચાપે આપણે ત્રિકોણનું શિરોબિંદુ જોડવાનું છે। ત્રિકોણનું શિરોબિંદુ અને ત્રીજો ભાગનું જે બિંદુ છે ત્યાંથી આપણે શું દોરવાનું છે? સમાંતર રેખા। બસ આટલું તમારે યાદ રાખવું, કારણ કે આ ગુણોત્તરના સ્કેલમાં પણ એક કરતા મોટું પણ આવે, એક કરતા નાનું પણ આવે। એટલે વિદ્યાર્થીઓ અહીંયા જ પૂછવાય છે કે મારે કયા બિંદુએ આ C બિંદુને જોઈન્ટ કરવાનું? તો છેદમાં જે હોય તો અહીંયા ચોથા ભાગે C બિંદુને જોઈન્ટ કરવાનું રહેશે। તો આ રીતના
આપણે bx કિરણ પર ચાર ચાપ મારીશું એક સરખા એકરૂપ 1 2 3 4 અને આપણે નામ આપી દઈશું b1 b2 b3 b4 તો આપણો આ મુદ્દો થશે કે bx કિરણ પર b1 b2 b3 b4 બિંદુ એવા મેળવો કે જેથી b1 બરાબર b1 b2 બરાબર b2 b3 બરાબર b3 b4 થાય તો આપણો આ ત્રીજો મુદ્દો થશે કે bx કિરણ પર b1 b2 b3 b4 બિંદુ એવા મેળવો કે જેથી b1 બરાબર b1 b2 બરાબર b2 b3 બરાબર b3 b4 થાય હવે આપણે જે કીધું તેમ કે ચોથો છેદમાં જે હોય તો છેદમાં 4 છે એટલે ચોથો જે આપણે ચાપ માર્યો તો આ ત્રિકોણનું શિરોબિંદુ એટલે c ને જોઈન્ટ કરવાનું છે તો આપણે b4c રેખાખંડ દોરી દઈએ તો આ રેખાખંડ આપણે દોર્યો b4c તો આપણો ચોથો મુદ્દો શું આવશે b4c રેખાખંડ દોરો ત્યાર પછી શું આવશે કે ત્રીજું જે છે ત્રીજો ચાપ ત્યાંથી સમાંતર રેખા કોને રચવાની b4c ને સમાંતર રેખાખંડ રચવાનો છે તો આપણે કઈ રીતના રચીશું તો અહીં જે માપનો ખૂણો છે b4 આગળ એ જ ખૂણો આપણે b3 બિંદુએ રચીશું તો b4 તો હું આ એક ચાપ લઉં એક ચાપ b3 પર મૂકીને એટલા જ ત્રિજ્યાનો માનું છું અનુકૂળ ત્રિજ્યા લેવાની હવે આ જે ખૂણાની પહોળાઈ છે એટલે પહોળાઈ લેવાની વર્તુળથી અને એક ચાપ આ b2 આગળથી b3 આગળથી જે ચાપ મારેલો એ ચાપ ઉપર તમે મારજો એટલે તમને એક ચોકડી મળશે એ ચોકડીને જોડતું b3 સાથે આપણે રેખાખંડ એક રચી લઈશું તો તમે જોશો કે આ રીતના તમને એક રેખાખંડ મળશે અહીં જશે એટલે તેને આપણે શું આપી દઈશું c ડેશ નામ આપી દઈશું તો આ રીતના આપણને સમાંતર રેખાખંડ b4c રેખાખંડને સમાંતર b3c ડેશ રેખાખંડ મળે છે હવે આ જ ક્રિયા આપણે ઉપર પર કરવાની છે c આગળ જેટલા અંશનો ખૂણો છે એટલા જ અંશનો ખૂણો આપણે c ડેશ આગળ કરવાનો છે તો આપણે આ એક ચાપ મારીશું એક ચાપ c ઉપર મૂકીને મારીશું પછી આ જેટલી ખૂણાની પહોળાઈ છે એટલું પરિકરથી માપ લઈશું અને એ આ c ડેશ પરથી મારેલા ચાપ ઉપર તમે મારશો એટલે ચોકડી મળશે અને ચોકડી જોડતું જો આપણે c ડેશ અને ચોકડીને જોડતું આપણે રેખાખંડ રચી દઈએ તો આ રીતના આપણને મળશે અને તમે જોશો કે આ રેખાખંડ a કિરણને a ડેશમાં છેદે છે તો આ રીતના AC ને સમાંતર આપણને a ડેશ c ડેશ રેખાખંડ મળે છે તો અહીંયા તમને આ ગુણોત્તર 3/4 છેદ મોટા છે એટલે આ ગુણોત્તરનું મૂલ્ય 1 કરતા નાનું છે અને 1 કરતા નાનું છે એટલે ત્રિકોણ નાની બાજુ મળે છે એટલે આપેલા ત્રિકોણની અંદરની તરફ મળે છે એટલે આપણને a ડેશ b c ડેશ ત્રિકોણ મળે છે જે abc ને કેટલો છે 3/4 ગણા માપ પર આપણને ત્રિકોણ મળે છે તો આપણે પછી પાંચમો મુદ્દો લખી શકીએ કે b3 માંથી b4c રેખાખંડને સમાંતર રેખાખંડ રચો જે bc ને c ડેશ માં છેદે છે ત્યાર પછી જ ક્રિયા માટે આપણે આગળનો છઠ્ઠો મુદ્દો લખીશું કે c ડેશ માંથી ac ને સમાંતર રેખાખંડ દોરો જે ba કિરણને a ડેશ માં છેદે છે તો આ રીતના આપણા મુદ્દાઓ થશે અને છેલ્લે આપણે લખી શકીએ આમ a ડેશ b c ડેશ એ માગ્યા મુજબનો ત્રિકોણ છે જે abc ત્રિકોણ કરતા 3/4 પ્રમાણની અનુરૂપ બાજુઓ વાળા માપવાળો ત્રિકોણ છે તો આ રીતના આપણે બધી જ રચનાઓ આપેલા સ્કેલ માપનવાળી કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર 6 BC બરાબર 7 સેન્ટીમીટર ખૂણો B બરાબર 45 અને ખૂણો A બરાબર 105 હોય તેવો ત્રિકોણ ABC રચો અને આવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય તો આપણો ત્રિકોણ કાચા ત્રિકોણ જો આપણે દોરીએ પહેલા કે BC પાયો લઈએ તો BC બરાબર 7 સેન્ટીમીટર ખૂણો B એ 45 નો ખૂણો રચવાનો છે એટલે આપણે પહેલા અહીં 90 નો ખૂણો રચીશું અને એનો અડધો કરીશું એટલે આપણને 45 નો ખૂણો આપણને મળશે ત્યાર પછી ખૂણો A એટલે અહીંયા જે ખૂણો B આવશે ઉપર એ 105 નો ખૂણો આવશે
બરાબર. એટલે આ ખૂણો AB આવશે 105, આ ખૂણો તમારે 45. તો 105 નો કઈ રીતના લખશું? તો આ 105 અને 45 આપણને કેટલા મળે? 150. અને આ ખૂણો 30 કરી દઈએ તો આપણને ટોટલ ત્રણ ખૂણાનો સરવાળો 180 મળે. એટલે અહીંયા તો આપણને 105 નો જોડતો એટલે એ પણ આપણને આવડે છે, એ બિંદુએ પર રચવું પણ એ બિંદુ કેટલા અંતરે છે તે આપણને ખબર નથી. એટલે આપણે અહીંયા C બિંદુએ જો 30 અંશનો ખૂણો રચી દઈએ, અહીંયા 45 નો રચી દઈએ એટલે અહીંયા આપમેળે 105 અંશનો ખૂણો આવી જાય છે. એટલે આપણે અહીંયા 45 અને C બિંદુએ 30 નો ખૂણો રચીએ એટલે આપણને એ બિંદુએ 105 અંશનો ખૂણો મળી જશે. તો જોઈએ આપણે, અને આ જે સ્કેલ માપન છે એ 4/3, એ છેદ નાના છે, અંશ મોટા છે, એટલે આ સ્કેલ માપન 1 કરતા મોટો છે. એટલે આ સ્કેલ માપન 1 કરતા મોટો હોવાથી આપણને જે ત્રિકોણ મળશે એ આપેલા ત્રિકોણ કરતા મોટી બાજુવાળો, એટલે બહારના ભાગે એની બાજુઓ જોવા મળશે. તો સૌપ્રથમ આપણે એક લાંબુ કિરણ રચી દઈએ. તો ધારો આ એક આપણે લાંબુ કિરણ રચી દીધું છે. હવે આ કિરણ ઉપર હું અહીંયા D બિંદુ લઈ લઉં છું અને B થી C 7 સેન્ટીમીટર અંતરે C બિંદુ આવેલું છે. તો આ બિંદુ ધારો કે આપણું C બિંદુ છે, એટલે BC બરાબર 7 સેન્ટીમીટર આપણે લઈએ છીએ. હવે આપણે B બિંદુએ કેટલા અંશના ખૂણાની રચના કરવાની છે? 45. તો આપણે 90 કરીને પણ કરી શકીએ અને 180 નો અડધો કરીને પણ કરી શકીએ. તો આ રીતના પણ કરી શકીએ. 90 નો તો આપણે આવડે જ છે, પણ આ રીતના 120 અંશનો ખૂણો તો આપણે આ 0 નો ખૂણો કહેવાય. એ 0 પરથી ચાપ મારીએ ને 180 વાળા પરથી પણ ચાપ મારીએ તો પણ આપણને 90 અંશનો ખૂણો મળે છે. તો આ બેને જોડતું આપણે B અને આ ચોકડીને જોડતું એક કિરણ રચી લઈએ એટલે આપણને 90 અંશનો ખૂણો મળે છે. તો આ રીતના આપણને આ કિરણ જે મળે છે એ ખૂણા B સાથે 90 અંશનો ખૂણો રચે છે. હવે આપણને એક બીજી વસ્તુ કીધી છે કે 45 નો આપણને ખૂણો જોઈએ છે. એટલે આપણે 90 ના અડધા કરીશું એટલે 0 પરથી ચાપ મારીશું વચ્ચે અને 90 ના કિરણ ઉપરથી ચાપ મારીશું એટલે આપણને કેટલાનો મળશે? 45 અંશનો ખૂણો. તો આપણે આ રીતના એક 45 અંશનો ખૂણાની રચના કરી દઈએ છીએ. તો આ જે કિરણ રચ્યું એ કિરણ ખૂણા B આગળ 45 અંશનો ખૂણો રચે છે. હવે આપણે C બિંદુએ કેટલાનો રચવાનો છે? બરાબર, અહીંયા 105 નો રચવાનો છે એટલે આપણે અહીંયા 30 નો રચવો પડશે. એટલે હું C બિંદુ આગળ 30 નો ખૂણો રચું, પણ 30 નો ખૂણો મને કોનો મળશે? 60 નો અડધો કરતા. એટલે આપણે સૌપ્રથમ એક ચાપ મારીને એ ચાપ ઉપરથી ચાપ મારશું એટલે કેટલાનો મળશે? 60 નો. એટલે 0 આ 60 નો ચાપ, અને એ બે ચાપથી તમે વચ્ચે ચાપ મારશો એટલે તમને 30 નો ખૂણો મળશે. તો હું જરાક મોટું માપ લઈને બહારના ભાગે મારું છું એટલે 0 ના કિરણ ઉપરથી અને 30 ના કિરણ 60 ના કિરણ ઉપરથી તમે ચાપ મારશો. આ બે બિંદુઓ એટલે અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારશો તે બંને ચાપ છેડે તેને C બિંદુ સાથે જોડતા આપણને 30 નો ખૂણો મળે છે. તો આ રીતે આ જોઈન્ટ કરતા આપણને આપણા જે લંબ 45 અંશનો જે ખૂણો છે આપણો, બરાબર, અહીંયા છેડે છે તો આપણું આ બિંદુ થશે A, કે જેથી કરીને અહીંયાનો ખૂણો કેટલાનો થાય? 105. આ ખૂણો કેટલાનો થયો? 45. તો આ રીતના આ ખૂણો 30 નો રચતા આપણને આ 105 નો મળે છે. તો આ આપણો મૂળ ત્રિકોણ ABC એને સમરૂપ હોય તેવો ત્રિકોણ 4/3 ગુણોત્તર વાળો રચવાનો છે. તો સૌથી પહેલા આપણા જે સ્ટેપો જે છે ક્રમાનુસાર એ પ્રમાણે પહેલા લઘુકોણ બનાવે એવું એક આપણે કિરણ BX કિરણ લઈશું. તો આપણો BX કિરણ આપણો પહેલો મુદ્દો થશે ખૂણો B બરાબર 45, ખૂણો A બરાબર 105, BC બરાબર 7 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ ABC રચો. બીજો મુદ્દો થાય BX કિરણ એવું રચો BC ના જે અર્ધતલમાં A છે એના વિરુદ્ધ અર્ધતલમાં BX કિરણ એવું રચો કે જેથી ખૂણો CBX બરાબર લઘુકોણ થાય. ત્રીજો મુદ્દો આપણો થશે
કે આ ગુણોત્તરમાં સૌથી મોટી સંખ્યા 4 છે કે આપણે ચાર ચાપ એક સરખા મારવાના dx કિરણ પર 1 2 3 4 એને આપણે નામ આપી દઈશું b1 b2 b3 b4 અને એટલે આપણો મુદ્દો થશે bx કિરણ પર b1 b2 b3 b4 એવા બિંદુ લો કે જેથી b1 બરાબર b1 b2 બરાબર b2 b3 બરાબર b3 b4 થાય। હવે આપણો ગુણોત્તર 4/3 છે, છેદમાં 3 છે, તો ત્રીજા ચાપે આપણે આ શિરોબિંદુને જોઈન્ટ કરવાનું છે, તો b3 અને c ને જોઈન્ટ કરી દઈએ। તો આ રીતના b3 અને c ને જોઈન્ટ કરો એટલે આપણો આગળનો મુદ્દો થશે b3c રેખાખંડ દોરો। હવે આ જે રેખાખંડ દોર્યો એને ચોથો ચાપ ત્યાંથી સમાંતર રેખા રચવાની છે, એટલે b4 માંથી b3c ને સમાંતર રેખાખંડ અહીંયા રચવાનો છે અને સમાંતર રેખાખંડ રચવા માટે આપણે b3 આગળ જે ખૂણો છે એટલા જ માપનો ખૂણો તમારે b4 આગળ રચવું પડશે। દરેક રચનામાં સેમ આવે છે, તો b3 આગળથી આપણે એક ચાપ લઈશું યોગ્ય, એક ચાપ b4 આગળ જ્યાંથી રચવાનો છે ત્યાં મારવો, પછી આટલી ખૂણાની પહોળાઈ લેવી પરિકરથી, એ ખૂણાની જેટલી પહોળાઈ એટલી પહોળાઈ આ ચાપ ઉપરથી ચાપ મારી દો એટલે ચોકડી અને b4 જે છે એને જોડતો તમે રેખાખંડ રેખા રચી દો એટલે તમને સમાંતર મળશે। એટલે આ બિંદુને આપણે શું નામ આપી દઈશું c ડેશ, એટલે bc કિરણને c ડેશ માં છેદે એટલે આપણે મુદ્દો આ રીતના લખી શકીએ b4 માંથી b3c ને સમાંતર રેખા રચો જે bc કિરણને c ડેશ માં છેદે છે। હવે આગળનો મુદ્દો અહીંયા જે કામ કર્યું તે જ આપણે ઉપર પણ પાછું કરવાનું છે કે જેથી કરીને આપણને ac ને સમાંતર c ડેશ માંથી રેખા મળશે। તો c આગળ જેટલાનો ખૂણો છે એટલાનો ખૂણો c ડેશ આગળ રચવાનો છે, તો c ઉપર મૂકીને તમે એક અનુકૂળ ચાપ રચો, એ ચાપ c ડેશ પર મૂકીને પણ રચો। હવે આ ખૂણાની જે પહોળાઈ છે એટલી પહોળાઈ લેવાની પરિકરની મદદથી અને એ હમણાં જે ચાપ આવ્યો તેના ઉપર મૂકીને મારો, c ડેશ પરથી જે ચાપ મારેલો તે ચાપ ઉપર મારતા આપણને ચોકડી અને c ડેશ પર જોડતો રેખાખંડ રચી લો। એટલે આ રીતના આપણે ચોકડી અને c ડેશ ને જોડતો રેખાખંડ રચીશું તો જે અહીંયા ba કિરણને છેદે તો આપણે a ડેશ નામ આપીએ છીએ। એટલે આપણે મુદ્દો લખી શકીએ કે c ડેશ માંથી ac ને સમાંતર રેખા રચો જે ba કિરણને a ડેશ માં છેદે છે। તો આ રીતના આપણને a ડેશ b c ડેશ ત્રિકોણ મળે છે માધ્યમ મુજબનો, જે ત્રિકોણ abc ને સમરૂપ છે, પણ આ ત્રિકોણ a ડેશ b ડેશ c ની અનુરૂપ બાજુઓ ત્રિકોણ abc ની અનુરૂપ બાજુઓ કરતા 4/3 ગણી છે। તો આ રીતના આપણે તમામ રચનાઓ રચી શકીએ છીએ અને એના મુદ્દાઓ પણ આગળની રચનામાં જે રીતના આપણે વર્ણવી ગયા એ જ રીતના એક રચનાના જો તમને મુદ્દા આવડતા હોય તો તમે બીજી રચનાના મુદ્દા પણ જાતે લખી શકો છો। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 7, 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર લંબાઈની કર્ણ સિવાયની બાજુઓવાળા કાટકોણ ત્રિકોણની રચના કરો, પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ હોય તો તે બાજુઓથી 5/3 ગણી બાજુવાળો સમરૂપ ત્રિકોણની આપણે રચના કરવાની છે। તો આ ત્રિકોણ કેવો હશે? તો આ ત્રિકોણ આ રીતનો કાટકોણ ત્રિકોણ છે અને એને કાટકોણની કર્ણ સિવાયની બાજુ આપી છે, તો આ કર્ણ છે, તે સિવાયની બાજુ 4 અને 3 છે, તો આપણે આ બાજુને 4 લઈ લઈએ અને આ બાજુને 3 સેન્ટીમીટર લઈ લઈએ। તો આ રીતના આપણે કાટકોણ ત્રિકોણ ABC રચવાનો છે, જે BC બરાબર 4 સેન્ટીમીટર, AB બરાબર 3 સેન્ટીમીટર અને આ ખૂણો B કાટખૂણો થવો જોઈએ। તો આ રીતના આપણને કાટકોણ ત્રિકોણ સૌપ્રથમ રચવાનો છે। તો જોઈએ આપણે કઈ રીતના રચાય, તો એ રચવા માટે આપણે AB B બિંદુએ લંબ દોરવો પડશે સૌપ્રથમ, એટલે 90 અંશનો ખૂણો આપણે રચવો પડશે। તો સૌપ્રથમ આપણે એક કિરણ લઈ લઈએ, આ કિરણ ઉપર આપણે એક બે બિંદુ લઈ લઈએ અને B થી C જેટલા B થી C આપણે 4 સેન્ટીમીટર અંતર આપણે C બિંદુ લઈએ। તો ધારો કે પરિકરની મદદથી કે ફૂટપટ્ટી મૂકીને તમે C બિંદુ 4 સેન્ટીમીટર જેટલા અંતરે લઈ શકો
છો. તો ધારો કે આ BC બરાબર 4 સેન્ટીમીટર છે. હવે આપણે અહીંયા 3 સેન્ટીમીટરનો રેખાખંડ લેવાનો છે, બરાબર, એ બિંદુ. તો અહીંયા આપણે લંબ દોરવો પડશે. તો B બિંદુએ લંબ આપણે આગળની રચનામાં કરી ગયા કે B બિંદુ પર મૂકીને એક આ રીતના ચાપ મારો, એટલે 0 ના પરથી ચાપને જરાક મોટો કરીને તમે વચ્ચે ચાપ મારશો એટલે આ રીતના આપણને 90 અંશનો ખૂણો મળશે. તો B બિંદુ અને ચોકડીને જોડતો તમે કિરણ રચી દો એટલે આપણને એ 90 અંશનો ખૂણો મળશે. તો આ રીતના આપણને આ 90 અંશ વાળો આપણને એક કિરણ મળે છે. તમે sin 120 નો રચીને તેનો અર્ધ કરીને પણ તમે 90 અંશનો ખૂણો રચી શકો છો. હવે આપણે શું કરવાનું છે કે B થી A બિંદુ કેટલા અંતરે છે? આ 4 સેન્ટીમીટર થી ઉપર 3 સેન્ટીમીટર જેટલા અંતરે A બિંદુ આવેલું છે. તો હું B બિંદુથી પરિકર પર 3 સેન્ટીમીટર લઈને એક ચાપ રચું છું આ રીતે. તો ધારો કે આ A બિંદુ છે અને આ અંતર આપણને કેટલું મળ્યું છે? 3 સેન્ટીમીટર. હવે આપણે A બિંદુ અને C ને જોઈન્ટ કરો એટલે કે AC રેખાખંડ રચી દઈએ એટલે આપણને ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ મળે છે. તો આ રીતના આપણને ABC કાટકોણ ત્રિકોણ મળે છે. તો આપણો પહેલો મુદ્દો થાય કે BC બરાબર 4 સેન્ટીમીટર, AB બરાબર 3 સેન્ટીમીટર હોય તેવા કાટકોણ ત્રિકોણ ABC ની રચના કરો અથવા તો દોરો. હવે આપણે આગળના જે મુદ્દાઓ છે સેમ એ પ્રમાણે એક BX કિરણ રચીશું કે જે BC સાથે લઘુકોણ રચશે. આ રીતના આપણે BX કિરણની રચના કરી લઈએ છીએ. BX કિરણ તો આપણે લખી શકીએ મુદ્દો કે BC ના જે અર્ધતલમાં A છે તેના વિરુદ્ધ અર્ધતલમાં BX કિરણ એવું રચો કે જેથી ખૂણો CDX લઘુકોણ થાય. હવે આપણે આપણી જે રચનાના જે ગુણોત્તર છે કે ગુણોત્તર છે 5/3 અંશ મોટા છેદ નાના. એટલે આ ગુણોત્તર કેવો છે? 1 કરતા મોટો. અને 1 કરતા મોટો એટલે ત્રિકોણ બહારના ભાગમાં મળશે. એટલે કે આપેલા ત્રિકોણ ABC કરતા મોટી બાજુવાળો ત્રિકોણ મળશે. સૌથી મોટા કેટલા છે? 5. તો આપણે BX કિરણ પર 5 ચાપ એક સરખા મારવાના છે. તો આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ B ને કેન્દ્ર લઈ 5 ચાપ મારતા જઈશું. તો આ રીતના આપણને 5 ચાપ મળે છે. નામ આપી દઈએ B1, B2, B3, B4, B5. તો આ રીતના આપણો આગળનો મુદ્દો થશે BX કિરણ પર B1, B2, B3, B4, B5 બિંદુ એવા મેળવો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર ડેશ 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 બરાબર B4 B5 થાય. આ રીતના આપણને આગળનો મુદ્દો મળશે. હવે આપણે શું કરીશું? છેદમાં જે છે ત્યાંથી ત્રિકોણનો શિરોબિંદુ જોઈન્ટ કરશું. તો ત્રીજો ભાગ કયો છે? B3. ત્યાંથી આપણે ત્રિકોણનો શિરોબિંદુ C ને આપણે જોઈન્ટ કરીશું. તો આ રીતના આપણે એક રેખાખંડ દોરીશું. તો આપણે આગળનો મુદ્દો લખીશું B3C રેખાખંડ દોરો. હવે B3C રેખાખંડ દોર્યો. હવે આગળ શું કરવાનું? તો હવે અંશમાં કેટલા છે? 5. તો B5 પાંચમો ભાગ. એ પાંચમા ભાગથી આપણે B3C ને સમાંતર રેખાખંડ અહીંયા રચવાનું છે. અને સમાંતર રેખાખંડ રચવા માટે આપણે B3 આગળ જે માપનો ખૂણો છે એ જ માપનો ખૂણો આપણે B5 આગળ રચવો પડશે. તો એ પણ આપણે દરેક રચનામાં કરી ગયા છે કે B3 પર અનુકૂળ ત્રિજ્યા રાખી એક ચાપ મારો. એક ચાપ B5 પર મૂકીને એટલી ત્રિજ્યાનો ચાપ રચો. પછી આ ખૂણાની જેટલી પહોળાઈ છે એટલી પહોળાઈ પરિકરથી લો અને એક દિશામાં B5 પરથી જે ચાપ માર્યો ત્યાં મૂકીને એ ચાપ ઉપર ચાપ મારશો. એટલે આ રીતના તમને ચોકડી મળશે અને એ ચોકડીને તમે જોઈન્ટ કરશો B5 સાથે એટલે તમને B3C ને સમાંતર રેખાખંડ મળશે. તો આ રીતના આપણને BC કિરણને જ્યાં છેદે તો આપણે C ડેશ નામ આપીએ. તો આ રીતના આપણને B3C ને સમાંતર B5C ડેશ રેખાખંડ મળે છે. તો આપણે મુદ્દો લખી શકીએ કે B5 માંથી B3C રેખાખંડને સમાંતર રેખાખંડ રચો જે BC કિરણને C ડેશ માં છેદે છે. હવે આ જે કામ કર્યું એ જ કામ આપણે ઉપર કરવાનું છે કે C બિંદુ આગળ આ જે માપનો ખૂણો છે એટલા જ માપનો ખૂણો આપણે C ડેશ આગળ રચવાનો છે. તો C બિંદુ આગળ પરિકર મૂકી અનુકૂળ ત્રિજ્યાનો આપણે ચાપ રચીશું. એક ચાપ C ડેશ પર મૂકીને એક દિશામાં આપણે ચાપ મારીશું.
અને આ ખૂણાની જે પહોળાઈ છે એટલી પહોળાઈ આપણે પરિકરથી લઈશું અને એક દિશામાં સીધેસ પરથી જે ચાપ માર્યો એના ઉપર મૂકીશું અને ચાપ મારશે એટલે આપણને ચોકડી મળશે. એ ચોકડી અને સી ડેશ ને જોડતો આપણે એક રેખાખંડ રચી દઈશું. આ રીતના આપણે એક રેખાખંડ રચીશું. અહીંયા નામ આપી દઈશું a ડેશ. તો તમે જોઈ શકો છો કે ABC એને સમરૂપ હોય તેવો પણ તેના કરતા 5/3 ગણી વાળો a ડેશ b c ડેશ આપણને ત્રિકોણ મળે છે. તો આ રીતના આપણે 5/3 સ્કેલ માપન વાળો ABC ને સમરૂપ ત્રિકોણ a ડેશ b c ડેશ મેળવી શકીએ